દેવની ધાર પાસે આવેલ શિવાલય વેરહાઉસ બાયોકોલના ગઠ્ઠા બનાવવાના કારખાનાની મસમોટી દિવાલ ધરાશાયી થઈ હતી। વેરહાઉસની દિવાલ ધરાશાયી થતાં કોઈ જાનહાનિ થઈ નહોતી અને ઘટનાને પગલે પીજીવીસીએલની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી તથા ઉદ્યોગનગર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ। આ અમારી બાજુમાં શિવાલય વેરનું નામનું ગોદામ છે અને બળદેવ ધાર વિસ્તારમાં રેસિડન્ટ છે અને એ રેસિડન્ટમાં એ ગોદામ બનાવેલા છે। અને તમે પેલા જોઈ લો કે ગોદામની ઊંચાઈ જોઈ લો તમે એટલી ઊંચાઈ રેસિડન્ટમાં આ જીઆઈડીસી નો પ્લાન છે। ગામની બારોબાર આ પ્લાન કરવો હોય તો ગામની બારોબાર કરવો પડે। રેસિડન્ટ જ્યાં રેસિડન્ટ હોય ત્યાં એટલી ઊંચી દિવાલ વાળી રેસિડન્ટ આ ગોદામ થાય જ નહીં। બદનસીબે આ જાનહાનિ નથી થઈ। અમારા એ ભાઈ ભગવાનના કઈ જાનહાનિ કઈ ન થઈ છતાં થોડું ઘણું મારે નુકસાન થયું 10-15 હજાર રૂપિયાનું અને મારા ઘરમાં ધરાશાયી થયું બધું। બદનસીબે મારા ઘરના હેઠવાડ નાખવા જતા હતા અને આ પડ્યું પાછી વળી ગઈ પગમાં એને પાણોથી અડી ગયો છે। દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે 23